વુમન્સ ડે ની બધા મિત્રો અને મિત્રાણીઓને હાર્દિક શુભકામનાઓ ને એ દિવસે આપણે નાઈ ધોઈને ટિકિટ થઈને જવાનું હતું પ્રોગ્રામ ની અંદર. ઘરેથી થઈ ગયા કમ્પ્લીટ ને મિત્ર એમને એક્ટિવા લઈને આવી ગયા ને 3 સવારી થઈ ગયા અમે ચાલતા. પ્રોગ્રામ ની અંદર અમારું તિલક લગાવીને ભવ્ય રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું ને અમારી સાથે જોડાણા હતા અંજલિ મેડમ. એ ભલે ગમે જગ્યાએ એકલા જાય પણ આપણે એને બધા પ્રોગ્રામમાં ઇન્વાઇટ કરીએ છીએ. લોકેશન ની વાત કરીએ તો લોકેશન હતું ગોપાલપુર ને આ ભાઈ काय को फोटा लिया મસ્તક મજાની કુલરની સામે સ્થાન ગ્રહણ કરી લીધું ને આ બાજુ કેમેરા વાળવા એમના કેમેરામાં અમને કેદ કરીને અમે એમને અમારા બ્લોગમાં કેદ કરીએ છીએ. સિસ્ટમ પાડ દેંગે ઘર ભેગું થાને ભાઈ. અને આ દિવસે તો ખાસ વાત એ હતી કે પાણી પીવા માટે અમારે જવું નતું પડતું. પાણી ચીક અમારા સુધી આવતું હતું. અને જરૂરી નથી કે હર વખતે આપણને વાસણ ગમે. વાસણ પૂરું કરવા માટે પણ તાળી વગાડવામાં આવે છે. સંસ્થામાં કામ કરતી અને સંસ્થામાંથી શીખીને ગયેલી દરેક મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું. જો તમને આના વિશે ડિટેલમાં જાણવું તો કોમેન્ટ કરી નાખજો. આપણે આનો અલગથી વ્લોગ બનાવશું. સન્માન વિધિ પૂરી થઈ ગઈ ને એટલામાં તો કલ્ચરલ પ્રોગ્રામ ચાલુ થઈ ગયો. કલ્ચરલ પ્રોગ્રામ નિહાળીને હવે જાણો તો અમારે જમવા માટે પણ એ પહેલા જાણો તો અમારે સિલાઈવાળા રૂમ ની અંદર. સિલાઈવાળા રૂમ ની અંદર આવી ગયા ને ત્યાં આગળ થોડું ઘણું રીલ શૂટ નું કામ કરી નાખ્યું ને હવે જાણો તો અમારે જમવા માટે. આપણું મેઇન ફોકસ હતું ખાવા ઉપર એટલે આવી ગયા ખાવા માટે. અને હું ને મારા મિત્રો મફતનું ખાવાનું પડી એટલે ગાંડા થઈ ગઈ. બંધ કરો હાથ જોડ કે मैं मोदी साहब से गुजारिश करता हूँ. ખાવા પીવાનો બધો પ્રોગ્રામ ડન થઈ ગયો ને અહીંયા નાની મોટી સ્ટોલ લાગેલી એટલે ત્યાં આગળ થોડી ઘણી વિઝિટ કરી લીધી ને હવે જાનો તો આપણે ઘર બાજુ. ફાઇનલી ઘરે આવી ગયા ને અંજલિ મેડમ ને ટાટા બેગ નાખ્યા ને તમને બ્લોગમાં મજા આવી તો ફોલો કરતા જાજો.